ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ભાગ લેવા વડોદરા તથા ભરૂચના ઠાકોર સમાજના લોકો રવાના થયા હતા। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અગ્રણી અલ્પેશ ઠાકોર દ્વારા ગુજરાતમાં વ્યસન મુક્તિનું આંદોલન પૂરજોશથી ચલાવાઈ રહ્યું છે, જે વ્યસન મુક્તિ અંગેના કાર્યક્રમ તથા વિધાનસભાનો ઘેરાવો તથા ધરણા કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ભાગ લેવા વડોદરા તથા ભરૂચ ઠાકોર સેનાના યુવકો ગાંધીનગર જવા રવાના થયા હતા। શહેરની દુબાર ચોકડી પાસે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના વડોદરા તથા ભરૂચના પ્રમુખ તથા અન્ય કાર્યકરોએ એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા તથા આગળના કાર્યક્રમમાં ભાગ લેવા રવાના થયા હતા। અમે વ્યસન મુક્ત થવા માટે આજે સમગ્ર ગુજરાતમાંથી ઠાકોર સમાજ એક થવા જઈ રહ્યો છે અને આજે ગાંધીનગર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાંથી આજે વિધાનસભાનો અમે એક ધારણાનો પ્રોગ્રામ રાખ્યો છે અને આજે અમારો સમાજ એક વ્યસન મુક્ત થવા જઈ રહ્યો છે। તે દરમિયાન ઠાકોર સમાજ આજે એક નવ ધારણા અને એક નવ ક્ષત્રિયનું એક ધારણાનું કામ કરી રહી છે અને આજે અમારો સમાજ વ્યસન મુક્ત થાય એવી અમે સરકાર સાથે એક અપેક્ષા રાખીએ છીએ।